થોડા વર્ષોની વાત કરીએ તો પહેલાં માસિક સ્ત્રાવ આવવાની ઉંમર 15 થી 16 વર્ષની હતી, પણ હવે આપણે જોઈ રહ્યા છે કે 10 થી 12 વર્ષની ઉંમરની વચ્ચે છોકરીઓને પીરિયડ્સ આવી જાય છે. શું રીઝન જુઓ છો ને વહેલું માસિક કેમ આવે છે? આ ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે હમણાં ઘણી બાળકીઓ અને મમ્મીઓ ઓપીડીમાં આવતી હોય છે આ સવાલ જોડે. એકચ્યુઅલી હવેના સમયમાં જે બાળકીઓની નોર્મલ ઉંમર છે માસિક આવવાની, તે 11થી 14-15 વર્ષ ગણી શકાય, પરંતુ 9થી 10 વર્ષમાં જો પીરિયડ આવી જાય તો એને વહેલો પીરિયડ ગણી શકાય. અને એ પાછળ ઘણા બધા કારણો છે. મેઇન કારણ તો જેનેટિક હોય, કે જેની મમ્મીને કે દાદીને વહેલો પીરિયડ શરૂ થયો હોય તો એને વહેલો પીરિયડ શરૂ થાય તે સામાન્ય છે. પરંતુ આજકાલ લાઇફસ્ટાઈલને કારણે, એટલે કે જંક ફૂડ અત્યારે બહુ બચ્ચાઓ લે છે અને એને કારણે એમના બોડીમાં અનહેલ્ધી ફેટ અને વધારે પડતી શુગર જાય છે, એને લીધે ઓબેસિટી વધી ગઈ છે. અને ઓબેસિટી વધે એટલે બોડીમાં ઇસ્ટ્રોજન ઝડપથી વધારે બનવા માંડે અને એને કારણે વહેલો પીરિયડ આવી શકે. આ ઉપરાંત વધારે પડતો સ્ક્રીન ટાઈમ અને બેઠાડું જીવન, કારણ કે વધારે પડતું ટીવી જોઈ નાના નાના બચ્ચાઓને મમ્મીઓ પોતે એમને અટેન્ડ નહીં કરવા પડે એટલે આઈપેડ આપી દેતા હોય છે કે ફોન આપી દેતા હોય છે. તો નાનપણથી જે આદત પડે છે એમને વધારે પડતો સ્ક્રીન ટાઈમ યુઝ કરવાની, અને એને કારણે પણ ઓબેસિટીનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત જે રીતે સોશિયલ મીડિયા પર અને ગૂગલ પર એમનું સેક્સ્યુઅલ એક્સપોઝર બી થઈ રહ્યું છે, એટલે એ લોકોની જે હાઇપોથેલેમસ પિટ્યુટરી એક્સિસ હોય હોર્મોન્સ બનાવતી, તે જલ્દી ડેવલપ થવા માંડી છે. આ ઉપરાંત એક વધારે ઇમ્પોર્ટન્ટ રીઝન એન્વાયરમેન્ટ પણ છે, કે પ્લાસ્ટિક બોટલ્સ અને પ્લાસ્ટિકનો વધારે પડતો યુઝ થાય છે. ઉપરાંત નાના બચ્ચા એટલે નાની બાળકીઓ પણ હવે ઇન્સ્ટાગ્રામ અને બાકીનું ટીવી, વેબ સિરીઝ બધું જોઈને એમને પણ બ્યુટીફુલ દેખાવાનું ગમે છે. એને કારણે એ લોકો મેકઅપ બી વહેલા કરતા થયા છે. તો જે લિપસ્ટિક ને બધું હોય છે એમાં પણ જે બધા કેમિકલ્સ યુઝ થાય, તો એમાં ઇસ્ટ્રોજનને મિમિક કરતા સબસ્ટન્સીસ હોય છે. તો એ બધાના લીધે પણ ઘણી વખત વહેલો પીરિયડ આવવાના ચાન્સીસ હોય છે બાળકીઓમાં. એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે પણ વહેલો પીરિયડ આવે ત્યારે એ સામાન્ય છે એવું ન ગણો, કારણ કે એની જોડે જોડે ઘણા મેન્ટલ અને ફિઝિકલ ચેન્જીસ બી થતા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બાળકીનું વજન, એટલે એની હાઇટ વધતી અટકી જશે જો એને 9-10 વર્ષે પીરિયડ આવશે તો જ્યારે પણ જે બાળકીને વહેલો પીરિયડ આવે છે એની મમ્મીએ ઘરે ન બેસી રહેવું જોઈએ, ડૉક્ટર પાસે પહેલેથી જ જઈને એને માટેની પ્રોપર એને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.